ગીર પંથકની જીવાદોરી સમાન ખાંડ ફેક્ટરી ફરી ધમધમતી થશે। 12 વર્ષથી બંધ ખાંડ ફેક્ટરી ફરી ધમધમશે। તાલાલા ખાંડ ફેક્ટરી ઇન્ડિયન પોટાશ લિમિટેડ ન્યૂ દિલ્હી ફરી ધમધમતી કરશે। ત્યારે આજે તાલાલા ફેક્ટરી ગ્રાઉન્ડમાં સાધારણ સભા યોજાઈ હતી, જેમાં તાલાલા, માળિયા, વિસાવદર, વેળાવદર સહિતના ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને ખાંડ ફેક્ટરી ધમધમતી કરવા ઇન્ડિયન પોટાશ કંપનીએ 30 વર્ષ ભાડા પેટે લેવા સહમતિ દર્શાવી છે। તો તાલાલા ફેક્ટરી ગ્રાઉન્ડમાં સાધારણ સભા યોજાઈ, જ્યાં તાલાલા, વેરાવળના ખેડૂતો હાજર રહ્યા। 12 વર્ષથી બંધ ખાંડ ફેક્ટરી ફરી એકવાર ધમધમતી થશે। આજે તાલાળા મુકામે સુગર ફેક્ટરીની સાધારણ સભા મળી હતી। તમામ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ડાયરેક્ટર શ્રી ભગાભાઈ બારડ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા સમયમાં આ સુગર ફેક્ટરી ફરી જીવિત થાય એના માટેના ઠરાવ કરવામાં આવ્યા હતા અને ઇન્ડિયન પોટાશ કંપની લિમિટેડ દ્વારા આવનારા સમયમાં આવતા વર્ષે અત્યારે સુગર શેરડીનું વાવેતર થાય અને આવતા વર્ષે આ સુગર ફેક્ટરી શરૂ થાય એવા ઠરાવ કરી અભિનંદન પ્રસ્તાવ નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી એમને અભિનંદન આપતા ઠરાવ પણ કરવામાં આવ્યા। ત્યારે આ વિસ્તારના સાંસદ તરીકે હું ઇન્ડિયન પોટાશ કંપની સાથે સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ સહકારિતા મંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અત્યાર સુધી જે લોકોએ આ સુગર ફેક્ટરી શરૂ કરવામાં પ્રયત્ન કર્યા છે એવા તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। મેં કીધું એમ કે અત્યારે સાધારણ સભામાં ઠરાવ થયો છે, સભાસદોની મંજૂરી લઈ અને આવનારા સમયમાં અહીંયાનું જે સભાસદ છે એ ચાલુ રહેશે અને 30 વર્ષ ઉપર લીઝ પેટે કંપનીને આપવામાં આવે છે। સાથે સાથે આ વર્ષે વાવેતર થાય અને આવતા વર્ષે એ શરૂ થાય એવો પ્રયત્ન રહેશે। મેં કીધું એમ કે કંપની પોતે એગ્રીમેન્ટ કરશે, એગ્રીમેન્ટના આધારે એમનું મેનેજમેન્ટ આવશે, એના આધારે નવી ટેકનોલોજી અહીંયા મૂકી અને આવનારા સમયમાં ખેડૂતોને, અહીંયાના ખેડૂતોને એક નવું સોનાનો સૂરજ ઉગશે એવો મને વિશ્વાસ છે। ઇન્ડિયન પોટાશ લિમિટેડ છેલ્લા 7 દાયકાથી ખેડૂત વર્ગ સાથે જોડાયેલી કંપની છે। ઇન્ડિયન પોટાશ લિમિટેડ છેલ્લા 7 દાયકાથી રાસાયણિક ખાતરો વિદેશથી આયાત કરીને આપણા ભારત દેશના ખેડૂતોને ખાતર પૂરું પાડી રહી છે। આ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર PS ગેહલોત સાહેબ છેલ્લા 3 દાયકાથી આ કંપનીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને ડૉક્ટર PS ગેહલોત મેનેજિંગ ડાયરેક્ટર એક ખેડૂત વર્ગના એક મેનેજિંગ ડિરેક્ટર છે। ખેડૂત વર્ગ સાથે જોડાયેલા છે, ખેડૂત પરિવારમાંથી આવેલા છે। એમનો એક જ હેતુ છે કે આપણા દેશના ખેડૂતોનો ગમે તેમ કરીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવીને એને ખેડૂત વર્ગ આગળ વધે અને ખેડૂત વર્ગની અંદર ખુશાલી આવે। અત્યાર સુધી ઇન્ડિયન પોટાશ લિમિટેડ ફર્ટિલાઇઝર, રાસાયણિક ખાતર ઇમ્પોર્ટ કરીને ખેડૂતોને પહોંચાડવાનું કામ કરતી હતી। હવે તેની સાથે અત્યારે હાલમાં છેલ્લા 5 વર્ષથી કંપનીએ ઉત્તર પ્રદેશની અંદર 6 સુગર ફેક્ટરી જે બંધ પડેલી હતી તે ચાલુ કરી છે, તેમજ હાલમાં 2 વર્ષ પહેલાં ઓડિશાની અંદર સુગર ફેક્ટરી લઈને આમ કુલ 2 રાજ્યોમાં ઉત્તર પ્રદેશ અને ઓડિશા થઈને 7 સુગર ફેક્ટરીઓ ચલાવી રહી છે।